ધોરણ 7 સ્વયં પોથી ભાગ 2 વિષય ગણિત. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં સ્વયં પોથીમાં ભાગ 2 આપેલ છે. તેમાં વિષય ગણિતમાં પ્રકરણ 4 સાદા સમીકરણ આપેલ છે, તેનું સોલ્યુશન કરીશું. પ્રકરણ 4 સાદા સમીકરણ. યોગ્ય વિકલ્પ પસંદ કરો. જો 7x + 4 = 25 હોય તો x બરાબર 3 આવશે. yની કઈ કિંમત માટે y - 15 અને 2y + 1 ની અભિવ્યક્તિ સમાન થશે? જવાબ આવશે ડી -16 માટે. જો k + 7 = 16 હોય તો 8k - 72નું મૂલ્ય કેટલું? 0. જો 43m = 0.086 હોય તો mનું મૂલ્ય કેટલું? 0.002. નીચે પૈકી કયા સમીકરણનો ઉકેલ 5 છે? જવાબ આવશે ડી 3 + x = 8. નીચે પૈકી કયા સમીકરણની રચના x = 0 થી શરૂ થઈ રહી છે? જવાબ આવશે સી 3x - 1 = -1. સમીકરણ -6 + x = -12નો ઉકેલ નીચે પૈકી કઈ સંખ્યા છે? જવાબ આવશે સી -6. સમીકરણમાં એક પદને એક બાજુથી બીજી બાજુ લઈ જવાની ક્રિયા કયા નામે ઓળખાય છે? જવાબ આવશે બી પદની અદલાબદલી. એક બેગમાં 5 અને 2 રૂપિયાના સિક્કા છે. જો બંને સિક્કાની સંખ્યા સમાન અને તેનું કુલ મૂલ્ય 70 રૂપિયા હોય તો ₹5ના એક સિક્કાનું મૂલ્ય 5x થશે. ₹2ના એક સિક્કાનું મૂલ્ય 2x છે. સમીકરણનું સ્વરૂપ 5x + 2x = 70. તેમાં 10 5 રૂપિયાના અને 10 2 રૂપિયાના સિક્કા છે. જો z + 3 = 5 હોય તો z બરાબર 2. પ્રાકૃતિક સંખ્યાઓમાં 4x + 5 = -7નો ઉકેલ નથી. x - 1 બરાબર ખાલી જગ્યા તો 0 જ્યારે 2x = 2 હોય. જો 9/5x = 18/5 હોય તો x બરાબર 2. જો કોઈ એક સંખ્યાથી 10 બાદ કરતાં 65 મળે તો તે સંખ્યા ખાલી જગ્યા છે 75. જો 84 કોઈ સંખ્યાથી 12 વધુ હોય તો બીજી સંખ્યા ખાલી જગ્યા થશે 72. સૂચના મુજબ ગણતરી કરીને જવાબ મેળવો. નીચે પૈકી વિધાનોને સમીકરણ સ્વરૂપે દર્શાવો. p માંથી 5 બાદ કરતાં 2 મળે. સમીકરણ p - 5 = 2. કોઈ એક સંખ્યાના 5 ગણામાં 7 ઉમેરતા 27 મળે. સમીકરણ. ધારો કે કોઈ એક સંખ્યા x છે તો સમીકરણ બનશે 5x + 7 = 27. મોહન સોહન કરતાં 3 વર્ષ નાનો છે તથા તેમની ઉંમરનો સરવાળો 43 વર્ષ છે. મોહનની ઉંમર x વર્ષ લેવી. તો જવાબ મોહનની ઉંમર x વર્ષ છે. સોહન મોહન કરતાં 3 વર્ષ મોટો થાય તો બંનેની ઉંમરનો સરવાળો 43 વર્ષ આપેલ છે. તો એ સમીકરણ બનશે x + 3 = 43. 20 વર્ષ પછી મનોજની ઉંમર તેની હાલની ઉંમર કરતાં 5 ગણી થશે તો મનોજની હાલની ઉંમર શોધો. ઉકેલ. ધારો કે મનોજની હાલની ઉંમર x વર્ષ છે. 20 વર્ષ પછી મનોજની ઉંમર x + 20 વર્ષ થશે. મનોજની ઉંમર બરાબર 5x હાલની ઉંમર છે. હવે સમીકરણ બનશે x + 20 = 5x. તો 5x - x બરાબર 20. 5x માંથી એક x બાદ કરીશું તો વચ્ચે 4x = 20. 4 ભાગાકારમાં જશે તો x = 20/4. તો જવાબ આવશે 5. તો x = 5 થશે. તો મનોજની હાલની ઉંમર x = 5 વર્ષ થશે. કોઈ એક સંખ્યાના અડધામાં 45 ઉમેરતા તે સંખ્યાના 3 ગણા મળે તો તે સંખ્યા શોધો. ધારો કે તે સંખ્યા x છે. એક સંખ્યાના અડધામાં 45 ઉમેરતા તે સંખ્યાના 3 ગણા મળે તો એ સમીકરણ બનશે x/2 + 45 = 3x. તો અહીં x + 45 × 2/2 થશે બરાબર 3x. તો x + 90/2 = 3x. x + 90 = 3x. હવે 2 × 3x બંનેનો ગુણાકાર કરીશું તો અહીં 6x થશે.
બરાબર એક્સ પ્લસ 90 થશે, તો એક્સ બરાબરને ડાબી બાજુ આવશે એટલે 6x માઇનસ એક્સ બરાબર 90 થશે। 6xમાંથી 1x બાદ થશે એટલે 5x બરાબર 90 થશે। હવે એક્સ બરાબર 5 ભાગાકારમાં જશે તો એક્સ બરાબર 90 ભાગ્યા 5, તો એક્સ બરાબર 18 આવશે। એક બેગમાં 1 રૂપિયાના સિક્કાની સંખ્યા 2 રૂપિયાના સિક્કાની સંખ્યા કરતાં 3 ગણી છે। જો આ બેગમાં કુલ રૂપિયા 120 હોય તો 1 રૂપિયાના સિક્કાની કિંમત શોધો। ઉકેલ: 2 રૂપિયાના સિક્કા ધારો કે x છે, 1 રૂપિયાના સિક્કા બરાબર 3x થશે। હવે 2 રૂપિયાના સિક્કાની કિંમત 2 ગુણ્યા x એટલે 2x થશે। 1 રૂપિયાના સિક્કાની કિંમત 1 ગુણ્યા 3x એટલે 3x થશે। કુલ રૂપિયા 120 આપેલ છે, તો અહીં 2x પ્લસ 3x બરાબર 120, બંનેનો સરવાળો કરીશું તો 5x બરાબર 120, 5 ભાગાકારમાં જશે તો x બરાબર 120 ભાગ્યા 5, તો x બરાબર 24 થશે। હવે 1 રૂપિયાના સિક્કાની કિંમત 3x આપેલ છે એટલે કે x ગુણ્યા 24 તો 72 રૂપિયા થશે। ક્રમિક 3 પૂર્ણાંકોનો સરવાળો એ સૌથી નાના પૂર્ણાંકથી 5 વધુ છે તો તે પૂર્ણાંક શોધો। ઉકેલ: ધારો કે 3 ક્રમિક સંખ્યા x, x પ્લસ 1 અને x પ્લસ 2 થશે। સૌથી નાનો પૂર્ણાંક બરાબર 1 એ 3 ક્રમિક પૂર્ણાંકોનો સરવાળો છે, બરાબર સૌથી નાનો પૂર્ણાંક પ્લસ 5 થશે, તો x પ્લસ 1 પ્લસ x પ્લસ 2 બરાબર 1 પ્લસ 5 થશે। અહીં થશે 3x પ્લસ 3 બરાબર 6, તો 3x બરાબર 6 માઇનસ 3 થશે, તો 3x બરાબર 3, તો x બરાબર 1 આવશે। તો એ પ્રથમ પૂર્ણાંક x બરાબર 1, બીજો પૂર્ણાંક x પ્લસ 1 એટલે કે 1 પ્લસ 1 બરાબર 2 થશે, અને ત્રીજો પૂર્ણાંક x પ્લસ 2 એટલે કે 1 પ્લસ 2 બરાબર 3 થશે। એક લંબચોરસની પરિમિતિ 40 મીટર છે। જો લંબચોરસની લંબાઈ તેની પહોળાઈના 5 ગણાથી 4 મીટર ઓછી હોય તો લંબચોરસની લંબાઈ શોધો। ઉકેલ: ધારો કે પહોળાઈ x છે, હવે પરિમિતિનું સૂત્ર આપેલ છે 2 પ્લસ કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, તો પરિમિતિ 40 બરાબર 2, લંબાઈ 5x માઇનસ 4 પ્લસ x, તો એ 40, અહીં 2 કૌંસમાં થશે 6x માઇનસ 4, 2ને ગુણીશું તો 6 દુ 12x માઇનસ 8, અહીં થશે 12x બરાબર 40 પ્લસ 8, તો 12x બરાબર 48, અહીં 12 ભાગાકારમાં જશે તો x બરાબર 48 ભાગ્યા 4, તો x બરાબર 4 મીટર થશે। હવે લંબાઈ 5x માઇનસ 4 મીટર, તો 5xની જગ્યાએ 4 મૂકીશું તો 4 પંચા 20 માઇનસ 4 એટલે કે 16 મીટર આવશે, એટલે કે લંબાઈ 16 મીટર થશે। સમદ્વિ બાજુ ત્રિકોણમાં સમાન માપની બાજુના માપ ત્રીજી બાજુના માપથી બમણા છે। જો ત્રિકોણની પરિમિતિ 30 સેન્ટીમીટર હોય તો ત્રિકોણની ત્રણેય બાજુનું માપ શોધો। ઉકેલ: ધારો કે ત્રીજી બાજુ x છે, સમાન બાજુ 2x થશે, તો x પ્લસ 2x પ્લસ 2x બરાબર 30, સરવાળો કરીશું તો 5x બરાબર 30, તો x બરાબર 30 ભાગ્યા 5, તો x બરાબર 6 આવશે। હવે સમાન બાજુનું માપ 2x એટલે કે 2 ગુણ્યા 6 તો 12 સેન્ટીમીટર થશે। 150ને 2 ભાગમાં એવી રીતે વહેંચો કે જેથી પ્રથમ ભાગ એ બીજા ભાગથી બમણો થાય, બંને ભાગ શોધો। ઉકેલ: ધારો કે બીજો ભાગ x છે, પ્રથમ ભાગ 2x થશે, એટલે કે x પ્લસ 2x બરાબર 150, તો બંનેનો સરવાળો થશે 3x બરાબર 150, તો x બરાબર 150 ભાગ્યા 3, તો એ x બરાબર 50 આવશે। તો પ્રથમ ભાગ x બરાબર 50, બીજો ભાગ બરાબર 2x થશે, એટલે x એટલે 50 વડે ગુણીશું તો 2 ગુણ્યા 50 એટલે 100 થશે। આમ 50 અને 100 એમ 2 ભાગ થશે। એક વર્ગમાં 60 વિદ્યાર્થીઓ છે। જો છોકરાઓની સંખ્યા કરતાં ત્રીજા ભાગની હોય તો વર્ગમાં રહેલા છોકરાઓ અને છોકરીઓની સંખ્યા શોધો। ઉકેલ: ધારો કે છોકરાઓની સંખ્યા x છે, છોકરા ત્રીજા ભાગના છે એટલે કે x ભાગ્યા 3, અને કુલ વિદ્યાર્થીઓ 60 આપેલ છે, તો એ 3x પ્લસ x ભાગ્યા 3 બરાબર 60 થશે, તો એ 4x બરાબર 60 ગુણ્યા 3, તો 4x બરાબર 180, તો x બરાબર 4 ભાગાકારમાં જશે તો 180 ભાગ્યા 4, તો x બરાબર 45 આવશે। તો છોકરાઓની સંખ્યા x બરાબર 45 છે,
છોકરીઓની સંખ્યા તો x/3 ત્રીજા ભાગની એટલે કે 45/3 એટલે કે 15 થશે। એક માણસ 2/5 ભાગની મુસાફરી ટ્રેન દ્વારા, 1/3 ભાગની મુસાફરી બસ દ્વારા, 1/4 ભાગની મુસાફરી કાર દ્વારા અને બાકીના 3 કિલોમીટરની મુસાફરી ચાલીને કરે છે તો તેમની કુલ મુસાફરીમાં કેટલા કિલોમીટરની હશે? ઉકેલ: ધારો કે કુલ મુસાફરી x કિલોમીટર છે। ટ્રેન દ્વારા 2x/5 ભાગનું અંતર કાપે છે, બસ દ્વારા x/3 અંતર કાપે છે અને કાર દ્વારા x/4 અંતર કાપે છે। તો એ સમીકરણ બનશે x - 2x/5 - x/3 - x/4 બરાબર 3। હવે લસા લઈશું તો લસા 60 આવશે। તો એ થશે 60x - 24x - 20x - 15x ભાગ્યા 60 બરાબર 3। 60 ને જમણી બાજુ લઈ જતા એ ગુણાકારમાં જશે તો એ થશે 60x - 59x બરાબર 180। તો x બરાબર 180 આવશે। તો અહીં 180 કિલોમીટર મુસાફરી કરી હશે। કોઈ એક સંખ્યાના બમણામાં તે સંખ્યાના અડધા ઉમેરતા 24 મળે છે તો તે સંખ્યા શોધો। ધારો કે તે સંખ્યા x છે। એ 2x + x/2 બરાબર 24। તો એ થશે 4x + x/2 બરાબર 24। તો એ 5x બરાબર 24 × 2 તો 5x બરાબર 48। તો x બરાબર 48/5 તો x બરાબર 9.6 આવશે। સાચી દિશાનો ઉપયોગ કરીને રોમન અંકમાં આપેલ ખોટા સમીકરણને સાચા સમીકરણમાં ફેરવો। નીચેના સમીકરણની રચના દિવાસળીનો ઉપયોગ કરીને કરેલ છે। હવે બે દિવાસળી દૂર કરીને માન્ય સમીકરણ બનાવો। તો 9 - 6 બરાબર 5 આપેલ છે તો એ આપણે ઉકેલ મેળવીશું દિવાસળી દૂર કરીને। તો એ થશે 10 - 5 બરાબર 5। એક દિવાસળી દૂર કરીને બે અલગ અલગ માન્ય સમીકરણ મેળવો। તો એ આપેલ છે 6 + 4 બરાબર 11। તો એક દિવાસળી દૂર કરીશું તો એ 6 + 4 બરાબર 10 થશે। આ દિવાસળી એક લઈ લઈશું। અહીં બીજું આપેલ છે 6 + 5 બરાબર 11। તો એક દિવાસળી અહીં આપેલ છે તે પણ લઈ લઈશું। માનસી એક સંખ્યા ધારે છે, તે સંખ્યાના 5 ગણામાંથી 7 બાદ કરીને પછી તેને 2 વડે ભાગે છે તો 28 જવાબ મળે છે। આ વિધાનને સમીકરણ સ્વરૂપે કઈ રીતે લખાય? ધારો કે એક સંખ્યા x છે તો સમીકરણ 5x - 7/2 બરાબર 28। 3n + 7 બરાબર 25 ને ઉકેલવા માટેનું પ્રથમ પગલું કયું લેવું પડે? જવાબ આપશે ડી, બંને બાજુમાંથી 7 બાદ કરીશું। એક મેચમાં કોહલીના રન જાડેજાના રન કરતાં 3 ગણા છે। જો તેમના રન ભેગા કરવામાં આવે તો કુલ રન બેવડી સદી કરતાં 8 જેટલા ઓછા છે તો તે મેચમાં બંને કેટલા રન કર્યા હશે? ઉકેલ: ધારો કે જાડેજા x રન અને કોહલી 3x રન કરે છે તો સમીકરણ બનશે x + 3x બરાબર 192। બંનેનો સરળ કરીશું તો 4x બરાબર 192। 4 ભાગાકારમાં જશે તો x બરાબર 48। તો જાડેજાના રન 48, કોહલીના રન 3x તો 3 × 48 તો 144। તો કોહલીના રન 144 થશે। અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન, યોગ્ય વિકલ્પ પસંદ કરો। સમીકરણ ax + b બરાબર 0 નો ઉકેલ છે। જવાબ આવશે c - b/a। x એ 7 કરતાં 3 વધુ છે તો તે સમીકરણ સ્વરૂપ લખી શકાય? જવાબ આવશે c x - 3 બરાબર 7। જો x/2 બરાબર 3 હોય તો 3x + 2નું મૂલ્ય છે? જવાબ આવશે a 20। ખાલી જગ્યા પૂરો। બે સંખ્યાઓનો સરવાળો 81 છે। એક સંખ્યા બીજી સંખ્યાથી બમણી છે। a જો નાની સંખ્યા x તો બીજી સંખ્યા ખાલી જગ્યા છે 2x। b સમીકરણનું સ્વરૂપ ખાલી જગ્યા છે x + 2x બરાબર 81। c સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા છે તો x બરાબર 27। d બે સંખ્યાઓ ખાલી જગ્યા છે તો 54 અને 27। જો એક સંખ્યામાં 20 ઉમેરીએ તો 45 થાય તો તે સંખ્યા ખાલી જગ્યા છે 25।
સૂચના મુજબ ગણતરી કરીને જવાબ મેળવો। કોઈ એક સંખ્યાનો 5મો ભાગ તે સંખ્યાથી 5 જેટલો ઓછો છે। આ વિધાનને સમીકરણ સ્વરૂપે દર્શાવો। ધારો કે કોઈ એક સંખ્યા x છે, તો x ભાગ્યા 5 બરાબર x - 5 આ સમીકરણ થશે। કોઈ એક સંખ્યાના 6 ગણા એ તે સંખ્યાથી 10 વધુ છે। આ વિધાનને સમીકરણ સ્વરૂપે દર્શાવો। ધારો કે કોઈ એક સંખ્યા x છે, તો 6x બરાબર 10 + x સમીકરણ થશે। એક છોકરીની ઉંમર તેના પિતાની ઉંમર કરતાં 28 વર્ષ ઓછી છે। જો તેમની ઉંમરનો સરવાળો 50 વર્ષ હોય તો છોકરી અને તેમના પિતાની ઉંમર શોધો। ઉકેલ: ધારો કે પિતાની ઉંમર x વર્ષ, છોકરીની ઉંમર x - 28 વર્ષ, બંનેની ઉંમરનો સરવાળો 50 વર્ષ। અહીં x + x - 28 બરાબર 50, તો 2x - 28 બરાબર 50, 2x બરાબર 50 + 28, તો અહીં 2x બરાબર 78, x બરાબર 78 ભાગ્યા 2 થશે, તો x બરાબર 39। છોકરીની ઉંમર 39 - 28 બરાબર 11। આમ છોકરીની ઉંમર 11 વર્ષ અને પિતાની ઉંમર 39 વર્ષ છે। કોઈ એક સંખ્યાને 6 વડે ભાગતા ભાગફળ 6 મળે તો તે સંખ્યા કઈ? ધારો કે કોઈ એક સંખ્યા x છે, તે સંખ્યાને 6 વડે ભાગતા ભાગફળ 6 મળે છે, તો x ભાગ્યા 6 બરાબર 6, તો x બરાબર 6 ગુણ્યા 6, તો x બરાબર 36। એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈથી બમણી છે। જો લંબચોરસની પરિમિતિ 180 સેન્ટીમીટર હોય તો લંબચોરસની લંબાઈ અને પહોળાઈ શોધો। ઉકેલ: ધારો કે પહોળાઈ x અને લંબાઈ 2x છે। લંબચોરસની પરિમિતિ 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ, તો લંબચોરસની પરિમિતિ આપેલ છે 180 બરાબર 2, લંબાઈ 2x છે પ્લસ પહોળાઈ x છે, તો એ ગુણાકાર કરીશું તો 4x + 2x, તો 180 બરાબર 6x। 6 ભાગાકારમાં જઈશું તો x બરાબર 180 ભાગ્યા 6, તો x બરાબર 30 આવ્યા। પહોળાઈ 30 મીટર થશે અને લંબાઈ 2x, તો 2 ગુણ્યા 30 એટલે 60 થશે। વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ વિડીયો જોવા બદલ આભાર। તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો, જેથી તેઓ પણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન કરી શકે। અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે।